શું થયું તેજસભાઈ, કેમ આટલા બધા ટેન્શનમાં છો તમે? શું થયું? શું કહું તમને, બાને સ્ટ્રોકની જે હતું બીમારી, એના પછી તમારા હોસ્પિટલમાં ઘણું સારું થયું છે. એની સારવાર સારી થઈ છે. ઇનફેક્ટ આજે અમને રજા પણ આપવાના છે. પણ હવે શું? તમે ટેન્શન ના લેશો, તમે આવો મારી ઓફિસમાં, હું તમારી સાથે વધુ ડિટેલમાં વાત કરું. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સારું. બોલો તેજસભાઈ. સર, આજે બાને ડિસ્ચાર્જ આપવાના છે. ત્યાર પછી ઘરે ડૉક્ટર, નર્સ, કેરટેકર કે ફિઝિયોથેરાપિસ્ટની જરૂર પડશે બાની કાળજી રાખવા માટે. ઉપરાંત અલગ અલગ રિપોર્ટ કરાવવા પડશે. તો આ બધું ઘરે હું કેવી રીતે મેનેજ કરીશ? હું અને મારી વાઈફ બંને નોકરિયાત છે. આ બધું અમે કેવી રીતે મેનેજ કરીશું સર? તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એકચ્યુઅલી મારા ધ્યાનમાં એક સંસ્થા છે, સ્વર્ગ નામ છે એનું, કે જે આવી રીતે ગળા પથારીવશ, લકવાગ્રસ્ત અને રોગગ્રસ્ત જે વડીલો હોય છે એ લોકો માટેનું કેર હોમ છે, કે જ્યાં તમને 24 કલાક કેરટેકર, 24 કલાક નર્સિંગ સ્ટાફ, રહેવાનું, જમવાનું, ડૉક્ટર, ફિઝિયોથેરાપી ને બધું જ સેવાઓ તમને ત્યાં મળે. સારા થઈ જાય એટલે પાછા તમે ઘરે લઈ જઈ શકો. તો તમે આ સ્વર્ગ સંસ્થાનો તમે એક વખત કોન્ટેક્ટ કરજો. ઘણી સારી સંસ્થા છે. સ્વર્ગ, આ એ જ સંસ્થા જે વડોદરામાં, અમદાવાદમાં અને રાજકોટમાં છે, પણ આપણા સુરતમાં? ગુડ ન્યૂઝ છે તેજસભાઈ, અત્યારે આપણે સુરતમાં પણ એના ટૂંક સમયમાં આ સંસ્થા આવી રહી છે. તો તમે અચૂકથી જરૂરથી તમે એનો લાભ લેજો. આ સંસ્થાનું જે બ્રોશર છે હમણાં જ મારી પાસે આવ્યું છે, તમે આમાં બધી જ માહિતી લખી છે, તમે એમનો કોન્ટેક્ટ જરૂરથી કરજો. ઓહ, તમે તો મારા માથાનો ભાર જ હલકો કરી દીધો સાહેબ. મારી બધી ચિંતા મુક્ત થઈ ગઈ હવે. થેન્ક યુ તો સર. પછી ચિંતા ના કરતા તેજસભાઈ, જલ્દીથી જલ્દી કોન્ટેક્ટ કરો અને બાને ત્યાં શિફ્ટ કરો ડિસ્ચાર્જ થયા પછી. થેન્ક યુ સર. થેન્ક યુ.